નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન ગણનથી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતી જ નથી કરવી તો પરીક્ષા શું કામ લેવામાં આવશે। તો આવો જ પ્રશ્ન કોંગ્રેસના ઉમેદવારોએ ઉઠાવ્યો છે અને જે ટેટ ટાટ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે તો પણ તેમને ન્યાય મળતો નથી। તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું, તો વિડીયોને અંત સુધી જોજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો સ્કૂલમાં શિક્ષકોની ભરતી માટે ફરજિયાત એવી ટેટ ટાટ પરીક્ષામાં પાસ થવા ઉમેદવારોને નોકરી મુદ્દે અવતાર આંદોલન થઈ રહ્યા છે અને ત્યારે વિધાનસભાના ગૃહમાં ટેટ ટાટના પ્રશ્નો પૂછાયા હતા અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટે પટેલે પૂછ્યું હતું કે ટેટ ટાટ પાસ કરનાર ઉમેદવારોની ભરતી ન કર્યું હોય તો પરીક્ષા શું કામ લેવાય। આ પ્રશ્નોના જવાબ પ્રાથમિક શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે વર્ષ 2011થી લઈને 23 સુધીમાં સરકારે 50,912 ટેટ ટાટ પાસ વિદ્યા સહાયકો અને 12,712 જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે।